નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે નજર કરીશું બનાસકાંઠા લોકસભા બેઠક પર શું છે સમગ્ર મામલો આપણે વિડીયોની અંદર જાણવાના છે। જે મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ભૂલતા નહીં। તમને ગુજરાતના ભારતના સૌથી મોટા સમાચાર બતાવવાના છું। જ્યાં મિત્રો શું સમગ્ર મામલો બનાસકાંઠા લોકસભા બેઠક પર કોણ ઉમેદવાર છે, ભારતીય જનતા પાર્ટીમાંથી અને કોંગ્રેસમાંથી કોણ છે એ પણ આપણે વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર છે એ કોંગ્રેસમાંથી ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી રેખાબેન ચૌધરી ઉમેદવાર છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાં ચાલુ ધારાસભ્ય છે અને સાથે સાથે રેખાબેન ચૌધરી પણ ખૂબ સારું કામ કરે છે, લોકોની સેવા કરે છે અને એમનું કામ બોલે છે, એમને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે એવું પણ લોકો કહે છે। એક બાજુ છે ગેનીબેન ઠાકોર એ પણ સારું કામ કરે છે। હાલમાં જોવા વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર ચાલુ ધારાસભ્ય છે અને ઘણા બધા વોટ લીડથી એ કોંગ્રેસમાં જીત્યા હતા। ત્યારથી જ એમને લોકસભાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું। અત્યારે જ એમનો ખૂબ સારો પ્રેમ સપોર્ટ મળે છે, લોકો એમને ઠાકોર સમાજ ખૂબ સારું સપોર્ટ કરી રહ્યા છે। સાથે સાથે રેખાબેન ચૌધરીનું પણ ખૂબ સારું છે। શું છે મિત્રો, શું આ વખતે કોણ બનશે બનાસકાંઠામાં સાંસદ, તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। જેમ કહે છે કે ગુજરાતમાં સૌથી વધારે મોટો જિલ્લો ધરાવતો હોય એ બનાસકાંઠા હોય છે। જ્યાં મિત્રો તો એની અંદર જે સામે જો લડવાના છે એ ચૂંટણી ખૂબ સારું એમનું માહોલ પણ કહેવામાં આવે છે અને એક બાજુ રેખાબેન ચૌધરી પણ ખૂબ સારું કામ કરે છે, લોકોને ખૂબ સેવા કરે છે, એમને પણ ખૂબ સપોર્ટ કરી રહ્યા છે એ પણ કહેવામાં આવે છે। જ્યાં મિત્રો ખબર તો ત્યારે જ પડશે જ્યારે રિઝલ્ટ બહાર પડે ત્યારે, પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ વાયરલ થતા હોય છે, એક બાજુ જોવા જઈએ તો ગેનીબેન ઠાકોર છે અને એક બાજુ જોવા જઈએ તો રેખાબેન ચૌધરી છે। આ બંનેની જે લડાઈ ચાલવાની છે બનાસકાંઠાની અંદર, મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ઘણા બધા આપણે એવા મુદ્દા પર વાત કરવાના છે। એટલે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી જાજો અને કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખવાનું ભૂલતા નહીં શું આ વખતે ઇલેક્શન કોણ બનશે સાંસદ, અને અમારી આ જાણકારી તમને કેવી લાગી, કેમ કે તમને લગાતાર આવી જાણકારી પહોંચાડતા હોય છે। જ્યાં મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।